ક્રિકેટ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આઈપીએલમાં પરત ફરવા પર આપ્યું મોટું નિવેદન. જી હા દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે બંધ કરાયેલી આઈપીએલ 2025 17મી મેથી શરૂ કરવામાં આવી રહી છે. પહેલી મેચ આરસીબી અને કેકેઆર વચ્ચે રમાવાની છે. ત્યારે મોટો સવાલ એ હતો કે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ બાકીની મેચો માટે ભારત પાછા ફરશે, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 11મી જૂનથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓને વ્યક્તિગત નિર્ણયમાં સમર્થન આપશે. તેઓ ભારત પાછા ફરવા માંગે છે કે નહીં, અને પંજાબ કિંગ્સ પાસે હાલ સૌથી વધુ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ છે. પંજાબની સાથે દિલ્હી કેપિટલ્સ, આરસીબી અને ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓનું પ્રદર્શન આ સિઝનમાં સારું કર્યું છે, અને તેમનું પરત આવું કે પરત ના આવું ટીમની જીત કે હાર પર અસર કરી શકે છે. અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ બાકીના આઈપીએલ મેચોમાં રમવાનું પસંદ કરનારા ખેલાડીઓ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તૈયારી પર કામ કરશે. અમે સુરક્ષા વ્યવસ્થા અને સલામતી અંગે ઓસ્ટ્રેલિયા સરકાર અને બીસીસીઆઈ સાથે સંપર્કમાં છીએ. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.